નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલની આગાહી। રાજ્યમાં હજુ આગામી 7 દિવસ સુધી કમોસમી વરસાદ થવાની શક્યતા રહેલી છે। હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાત તરફ આવવાને કારણે વરસાદનું જોર વધશે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે અને આ વિસ્તારોમાં જો માછીમારો 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી રહી છે। અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ અરબ સાગરનું ડિપ્રેશન ગુજરાત તરફ આવવા વરસાદની કહેર ફરી શરૂ થવાની શક્યતા રહેલી છે અને આ વર્ષે ઠંડીનો સમય પહેલાં શરૂ થઈ શકે છે। 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી કડક ઠંડી રહેશે અને 4 થી 8 નવેમ્બર દરમિયાન ઉત્તર અને ભારત સિસ્ટમ સક્રિય થવા ગુજરાતમાં કમોસમી વરસાદની અસર દેખાશે। શહેરી વિસ્તારોમાં પણ ઠંડી અહેસાસ વધશે અને ડિસેમ્બરમાં અંતનો ઠંડી વધુ તેજ થશે। વધુ આગળ વાત કરીએ કે ગુજરાતના ખેડૂતો માટે આવી ખુશ ખબર। કમોસમી વરસાદની કહેરથી ખેડૂતો ઊભા પાકને થયેલા નુકસાન અંગે રાજ્ય સરકાર તાત્કાલિક સંવેદનશીલતા દર્શાવી રહી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કેબિનેટ બેઠકમાં અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે। રાજ્યમાં 33 જિલ્લાઓમાં 239 તાલુકા વરસાદથી નુકસાન થઈ તાત્કાલિક સર્વે શરૂ કરવામાં આવે છે અને મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે જ્યારે પણ નુકસાન થાય છે ત્યારે રાજ્યમાં સરકાર ખેડૂતની પડખે મજબૂતી ઊભી રહે છે અને ખેડૂતોને થયેલા નુકસાનને સર્વે પૂર્ણ થયા બાદ જ રાજ્ય સરકાર દ્વારા ટૂંક જ સમયમાં યોગ્ય નિર્ણય લઈને રાહત પેકેજ જાહેર કરવામાં આવે છે અને તેમજ મુખ્યમંત્રી ખાતરી આપી રહ્યા હતા કે સર્વે ખેડૂતોને થયેલા નુકસાનનો સાચો અંદાજ મળી શકે છે અને તેના આધારે સરકાર દ્વારા વળતર ચૂકવણી પ્રક્રિયા ઝડપી બને છે। વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને દેવું માફ કરવું। રાજ્ય સરકાર હવે સહાય નાટકો બંધ કરીને ખેડૂતોનું પાક ધિરાણ માફ કરી દેવાની રજૂઆત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખાસ પત્ર પાઠવી કરી રહ્યા છે। આ પત્રમાં આંબલિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો છે। તેણે ખેડૂતોના મોઢામાં આવેલા કોળિયો છીનવી લીધો છે। માત્ર એક જ કમોસમી વરસાદ નહીં પણ છેલ્લા 7 સિઝનમાં ખેડૂતોએ વાવાઝોડા, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદનો ભોગ બનવું પડ્યું છે। એમાંય છેલ્લા 2 વર્ષમાં એટલે કે ગયું હતું કે 2024 અને 25માં ચાલુ વર્ષમાં 26 ખેડૂતનું કમર તૂટી ગઈ છે। વર્ષ જુલાઈ ઓગસ્ટ 2024ની અતિવૃષ્ટિ, ઓક્ટોબર 2024ની કમોસમી વરસાદ, સપ્ટેમ્બર 2025ની અતિવૃષ્ટિ અને અત્યારે ઓક્ટોબર 2025 કમોસમી વરસાદ ખેડૂતોને પડવામાં પાયું મોટું રહ્યું છે। વધુ આગળ વાત કરીએ ખેડૂતો તબાલ। ગુજરાતમાં 10 લાખ હેક્ટર પાક નુકસાન। ગુજરાતમાં કમોસમી વરસાદને માવઠાના ખેડૂતોને મોટું નુકસાન થયું છે। સરકારના પ્રાથમિક અંદાજ મુજબ સમગ્ર રાજ્યમાં 10 લાખથી વધુ હેક્ટર ખેતીની જમીન ઊભા પાકમાં ધોવાઈ જ રહ્યા છે અને સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ અને રોકડિયા પાકોમાં ભારે ફટકો પડ્યો છે। સરકારે પાક નુકસાનને 7 દિવસમાં સર્વે કરવા અને આધાર પર ખેડૂતોને રાહત સહાય ચૂકવવા માટે આદેશ પણ આપી દીધો છે। વધુ આગળ વાત કરીએ કે સોનાના ભાવમાં લઈને ગોલ્ડ ન્યૂઝ। સોનું અને ચાંદી ખરીદવા માટે લોકો સારા સમાચાર આવ્યા છે। આજે સોના અને ચાંદીના ભાવમાં ફરી ઘટ્યા છે। 24 કેરેટ સોનું 1,13,25 રૂપિયા ઘટીને 1,19,253 પ્રતિ 10 ગ્રામે થયું છે, જ્યારે 22 કેરેટનું સોનું 1,09,236 પ્રતિ 10 ગ્રામ થયું છે। આ દરમિયાન ચાંદી 1,033 ઘટીને 1,45,600 પ્રતિ કિલો થઈ ગયું છે। વધુ આગળ વાત કરીએ કે પીએમ કિસાન યોજના 21મા હપ્તા પહેલા ખેડૂતોને મોટી રાહત। કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજના 21મા હપ્તા પહેલા દેશના ખેડૂતોને મોટી ભેટ આપી રહ્યા છે। 28 ઓક્ટોબરના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે ચાલુ રવિ સિઝન માટે ફોસ્ફેટિક અને ઓપેટ ખાતરો પર પોષણ તત્વો આધારિત સબસિડી મંજૂરી આપી દીધી છે। આ સબસિડી માટે આશરે 37,952.29 કરોડનું બજેટ ફાળવવામાં આવી રહ્યું છે,
જે ગયા વર્ષની સરખામણીમાં 14,000 કરોડને વધારે છે. આ નિર્ણય હેતુ રવિ પાકની વાવણી કરતા ખેડૂતોને પોષણક્ષમ દરે ખાતર પૂરા પાડવાનો. આ નવા સબસિડી દરે 1 ઓક્ટોબરથી અમલમાં આવી શકે છે. સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલની આગાહી. ગુજરાતમાં રાજ્યમાં હજુ આગામી 7 દિવસ સુધી કમોસમ વરસાદની માવઠાનું સંકટ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદ વરસી શકે છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલો ડિપ્રેશન ગુજરાત તરફ આવવાને કારણે વરસાદનું જોર વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દીવ સહિત જિલ્લાના ભારે વરસાદ સંભાવના છે. પરિસ્થિતિને જોતા માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અને આ માવઠાના માર બાદ 22 ડિસેમ્બર પછી રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી શરૂઆત થશે. વધુ આગળ વાત કરીએ કે ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર. ગુજરાત રાજ્યના લાખો રેશન કાર્ડ ધારકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તેમની લાંબા સમયની પડતર માંગણીઓને લઈને ગુજરાતના સસ્તા અનાજ દુકાનો સંચાલકે માગણી કરી છે. તે 1 નવેમ્બરથી અચોક મુદ્દતની હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે અને આ હડતાલમાં રાજકોટના 700 દુકાનો સહિત રાજ્યભરમાં આશરે 17,000 રેશનિંગ દુકાનદારો જોડાશે. જેને કારણે રાજ્યના અંદાજિત 75 લાખ જરૂરિયાતમંદ ગ્રાહકોને અનાજ અને કઠોળના વિતરણ માટે મોટી સંખ્યા ઊભી થશે અને દુકાનદારોનો મુખ્ય માંગણીઓનું ખરાબ ઘઉંનું વિતરણ અટકાવવા, યોગ્ય કમિશન સમયસર ચૂકવવો અને બાયોમેટ્રિક વેરિફિકેશન સંબંધ પરિપત્ર રદ કરવા વગેરે સમાવેશ થાય છે. વધુ આગળ વાત કરીએ કે આધાર કાર્ડ માટે ધારકો માટે ધ્યાન આપે. 1 નવેમ્બર 2025થી આધાર કાર્ડના નિયમોમાં કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે અને જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમારી સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. હવે તમારા માટે તમારી આધાર માહિતીને અપડેટ કરવા માટે નોંધણી કેન્દ્ર મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં અને તમારા ઘરેથી તમારું નામ, સરનામું, જન્મ તારીખ અથવા મોબાઈલ નંબર જેવી વિગતો ઓનલાઈન બદલી શકશે અને આધારને સરળ અને વધુ સુરક્ષિત બનાવવા માટે સુરક્ષા રજૂ કરવામાં આવશે. વધુ માટે તમારે આધાર કાર્ડની પાન કાર્ડને સાથે લિંક કરવાનું હવે ફરજિયાત બની ગયું છે. આમ કરવાથી નિષ્ફળથી પાન કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે. વધુ આગળ વાત કરીએ કે દેવા માફીને લઈને ખેડૂતો આંદોલન પર. મહારાષ્ટ્રના નાગપુરમાં આજે બીજા દિવસે ખેડૂતો ઉગ્ર આંદોલન કરી રહ્યા છે. આ વિરોધના પ્રદર્શન પૂર્વ મંત્રી પ્રહાર પાટીલના તેના બચ્ચુ કંડુના નેતૃત્વમાં કરવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી સરકાર શરત વગર ખેડૂતોનું દેવું માફ નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે અને ઉગ્ર વિરોધ કરી રહેલા આંદોલનને કારણે ખેડૂતોએ નાગપુર હૈદરાબાદ નેશનલ હાઈવે ચક્કાજામ કરી દીધા છે, જેને કારણે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયું છે. વધુ વાત કરીએ કે 1 નવેમ્બર થશે મોટા ફેરફારો. જો તમે પણ મહત્વના તહેવારોને કારણે કેટલાક કામ માહિતી માટે અપડેટ રાખ્યા હોય તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. ખરેખર 1 નવેમ્બર 2025થી દેશભરમાં ઘણા મોટા નિયમો ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારો તમારા ખિસ્સા પર રોકાણ અને જીવન સીધી અસર કરશે. આમાં આધાર કાર્ડ, બેન્કિંગ સિસ્ટમ, ક્રેડિટ કાર્ડ, ગેસ સિલિન્ડર અને મ્યુનિયન ફંડ સાથે સંબંધિત નિયમો સમાવેશ થાય છે. જો તમે આ અપડેટથી અજાણ છો તો નુકસાન પણ ભોગવવું પડી શકે છે. ચાલો જાણીએ 1 નવેમ્બરથી લાગુ થનારા 5 મોટા ફેરફારો. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોની લોન માફ કરવા માંગ. રાજ્યના ખેડૂતોને ચાલુ વર્ષમાં પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા ગુજરાતના કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી અને કૃષિમંત્રી સહિત લખીને રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યું હતું કે ગુજરાતના જ્યારે ખેડૂતોને ખરીફ પાક તૈયાર છે, ખેડૂતો માટે તૈયાર પાકને પોતાના ખેતરમાંથી લણણી કરવામાં સમય અને ત્યારે જ કુદરતી રૂઠી પડેલો વરસાદ અગાઉથી 3 ગણો છે. હજુ ખેડૂતોના પાણી ભર્યા છે તો હાલ ખેડૂતના પ્રતિ હેક્ટર જમીન ધોવાણ માટે ઓછામાં ઓછા 1 લાખ આપવા જોઈએ અને પાક નુકસાની સામે જાહેર કરવામાં આવ્યું હતું કે રાહત પેકેજ પણ ખેડૂતોની મજાક સમાન હોવાની અપેક્ષા કરાયો છે. વધુ આગળ વાત કરીએ કે ગુજરાતમાં ફરી ખેડૂતોની આંદોલન. સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ગુજરાતનું આંદોલન થવા જઈ રહ્યું છે.
જેમાં બોટાદવાળી થવાનો ડર એ સૌરાષ્ટ્રની ખેડૂતોના આંદોલનનું એપી સેન્ટર બની રહ્યું છે, જ્યાં કડદા પ્રથા બંધ કરવા માટે ઉઠી રહી છે. જોવું એક રહ્યું છે કે ગુજરાતમાં ખેડૂતો આંદોલન કેવું અને કેટલું સરળ છે અને આંદોલનની આ આગમાં અડધા ગુજરાત સરકાર સુધી પહોંચશે કે નહીં. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના આજે ખેડૂતોએ રોષ ફાટી નીકળ્યો હતો. બોટાદ જિલ્લાના અડદ ગામના ખેડૂતોએ થયેલા દમન અને અન્યાય સામે કિસાન એકતા મંચ ગુજરાતના નેજા હેઠળ ખોટી સંખ્યાઓમાં ખેડૂતોને ઉપસ્થિત રહીને મામલતદાર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. ખેડૂતોના આગેવાનોએ મામલતદાર આવેદનમાં પત્રમાં પાઠવી હતી કે માંગણીઓ રજૂ કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે કપાસના પાકની ખરીફ વખતે વેપારીઓ દ્વારા ખેડૂતોને મળતા ભાવ થતા કડદા તાત્કાલિક બંધ કરવાનો તેમજ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે નક્કી કરાયેલા 70 મણની લિમિટ વધારીને ઓછામાં ઓછો 250 મણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. વધુ આગળ વાત કરીએ કે 1 નવેમ્બરથી લાગુ થશે નવા નિયમો. એલપીજી, સીએનજી, પીએનજી અને એફટીએફના ભાવમાં ફેરફાર. દર મહિનાની 1લી તારીખે ગેસ એજન્સી એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. 1 નવેમ્બર 2025ના રોજ એલપીજીના ભાવમાં વધારો અને ઘટાડો થઈ રહ્યો છે. સીધો પ્રભાવ કરેલું ગ્રાહકોના માનસિક બજેટ પર પડે છે. જે રીતે સીએનજી અને પીએનજીના ભાવમાં પણ સમયાંતરે ફેરફાર થાય છે અને નવેમ્બરમાં પણ સુધારો થવા જઈ રહ્યો છે. આ ઉપરાંત ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં એર ટર્બાઇનના ભાવમાં પણ બદલાઈ શકે છે, જેને કારણે હવાઈ મુસાફરી ટિકિટના દરોમાં વધારો અથવા ઘટાડો જોવા મળી શકે છે. વધુ આગળ વાત કરીએ કે 1 નવેમ્બરથી નવા નિયમો લાગુ. ઓક્ટોબર મહિનાનો થોડો દિવસ પૂરો થઈ રહ્યો છે અને નવા મહિનાની શરૂઆત સાથે ઘણા નાણાકીય નિયમો પણ ફેરફાર જોવા મળશે. વધુમાં એલપીજીના ભાવમાં પણ બદલાઈ શકે છે. ચાલો 1 નવેમ્બરથી ભારતમાં શું બદલાવાનું છે તેના પર એક નજર કરીએ અને સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર જ પડશે. વધુ આગળ વાત કરીએ કે ગેસ સિલિન્ડરના ભાવમાં બદલાઈ શકે છે. આયોલ કંપની દર મહિને 1લી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં નક્કી કરે છે. આ વખતે 1 ઓક્ટોબરના રોજ એલપીજી સિલિન્ડરના ભાવ બદલાઈ શકે છે. 14 કિલોગ્રામ ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘણોની સમય યથાવત રહે છે, જ્યારે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધઘટ થઈ શકે છે. તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર આ વખતે ઘરેલું સિલિન્ડર પર થોડી રાહત પણ આપે છે. સીએનજી અને પીએનજીના ભાવમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. વધુ આગળ વાત કરીએ કે 1 નવેમ્બરથી નવા નિયમો લાગુ. સીએનજી અને પીએનજીના ભાવમાં ઘણી એવું જોવા મળી રહ્યું છે કે ઓઇલ કંપનીમાં 1લી તારીખે સીએનજીના પીએનજીના ભાવમાં ફેરફાર કરે છે. જો એપ્રિલ મહિનાથી આમાં કોઈ ફેરફાર થયો નથી અને સીએનજી અને પીએનજીના ભાવમાં છેલ્લો કેટલાક 9 એપ્રિલ રોજ થયો હતો, જ્યારે મુંબઈમાં સીએનજી રૂપિયામાં 79.50 કિલોના પીએનજી રૂપિયામાં 49 યુનિટ હતો અને 6 મહિનામાં વધારીને 4થી વખત કરવામાં આવ્યો હતો. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોના દેવાના થશે માફ. અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપસિંહ દુધાચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફરી એકવાર પત્ર લખીને ખેડૂતોની દયનીય સ્થિતિ તીવ્ર ટીકા કરી રહ્યા છે. તેમણે માંગ કરી છે કે ઉત્સવોમાં બહાર આવીને ખેડૂતોને સહાય ન મળી પણ બેંક અને સહકારી સંસ્થાઓએ બાકી દેવાના માફ કરવા જોઈએ. 2024માં કૃષિ સહાય યોજના પેકેજ અમરેલીમાં 700 ગામડાઓના બાકી રહ્યા હતા. તે 2025માં કમોસમી વરસાદને ખેતીને વ્યાપક નુકસાન થયું હતું. તે પ્રતાપસિંહે કહ્યું હતું કે નવા વર્ષમાં પ્રારંભે ફરીથી અમરેલી ખેડૂતોના નુકસાનથી આર્થિક સ્થિતિ દયનીય બને છે અને અત્યારથી સ્થિતિ ડિજિટલ સર્વે ખેડૂતોનું ભલું થવાનું નથી. તેમને વાસ્તવિક પરિસ્થિતિ અને મનોદશા ધ્યાને લઈને યોગ્ય નીતિ જરૂરી છે. દેવા માફી લઈને ખેડૂતોની નવી શરૂઆત કરશો. Yeah.